બધાને આપણે માઘ વિશે, શિશુપાલ વધ વિશે, ત્યાર પછી શાર્દુલ વિક્રીડિત છંદ વિશે અભ્યાસ કર્યો અને 15મો પાઠ જે છે નમો મહર્ષયે નિત્યમ દયાનંદ સરસ્વતી, એના વિશેનો સરસ મજાનો પાઠ આપણે ભણ્યા. દયાનંદ સરસ્વતી કોણ હતા, તેમનો જન્મ ક્યાં થયો હતો, તેઓ પ્રખર વક્તા હતા અને કઈ કઈ વિશેષતાઓ હતી, તેમણે સમાજના કાર્ય માટે થઈને કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો, કયું કયું સાહિત્યની રચના કરી, એ બધો જ પરિચય છે આપણે આ પાઠની અંદર મેળવ્યો. હવે ત્યાર પછી ખૂબ જ સરસ મજાનો પાઠ છે જ્ઞાનવર્ધક. પાઠ છે 16 પુતલિકા પરીક્ષા. એ પરીક્ષાની અંદર ખરેખર વાત એવી છે કે પૂતળીઓની પરીક્ષા. આમ તો સાંભળેલું વિશે ઘણાએ પૂતળીઓની પરીક્ષા, કે 3 મૂર્તિઓ હોય છે અને મૂર્તિકાર છે એવું કહે છે કે ત્રણેય મૂર્તિ જે છે તમને જોવામાં સમાન લાગે છે, છતાં પણ ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય છે એ અલગ અલગ છે. એક મૂર્તિનું મૂલ્ય જે છે એના કરતાં બીજી મૂર્તિનું મૂલ્ય છે એ બમણું હોય છે, અને બીજી મૂર્તિ કરતાં ત્રીજી મૂર્તિ હોય છે એનું મૂલ્ય એનાથી બમણું હોય છે. એટલે ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય શા માટે બમણું હોય છે? દેખાવમાં સમાન લાગતી ત્રણેય મૂર્તિઓ એ ખરેખર કઈ રીતના એની અંદર ભેદ છે એની ચકાસણી માટે થઈને એ આખી વાર્તા છે નિર્માણ પામી છે. આમ તો અકબર બિરબલની વાર્તા ઘણા બધાએ સાંભળેલી થશે કે એની અંદર ખરેખર અકબરના દરબારની અંદર ઘણા એવા પ્રશ્નો છે એ આવે છે, ત્યારે બિરબલ એ બધા જ પ્રશ્નોનો નિકાલ છે પોતાના બુદ્ધિ ચાતુર્યથી કેવી રીતના કરે છે, એવી જ કંઈક બુદ્ધિ ચાતુર્યની વાત છે આ પાઠની અંદર છે, એ આપણે ભણીએ. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એ મહત્વનું પરિબળ છે. બધાને ખ્યાલ જ છે કે જીવનની ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે આપણી સામે કે ખરેખર એની અંદર ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક, એ પછી કોઈ પણ પાસેથી હોય, આપણે અવધૂતનો જે આપણે ભણી ગયા છે અવધૂત વિશેનું કાવ્ય છે, પદ્યપાઠ ભણી ગયા છે, એટલે આપણે ખબર જ છે કે ગુરુઓ છે કોઈ પણ હોઈ શકે, એવું નહીં કે એ શ્રેષ્ઠ ગુરુ હોવો જોઈએ. જેની પાસેથી આપણને જ્ઞાન મળે, જીવન ઉપયોગી ઉપદેશ મળે, બધા જ આપણા ગુરુઓ છે. એટલે કે છે કે જીવનને ઉત્તમ બનાવવા માટે થઈને ઉપદેશ એ ખૂબ જ મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં પણ જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે થઈને ઉપદેશ એ મહત્વનો છે. અને આ ઉપદેશ મેળવવા માટેના, પ્રાપ્ત કરવા માટેના 2 ઉપાય છે. એક ઉપાય શું છે કે સાક્ષાત ઉપદેશ વચનો, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. કઈ રીતે? કે જો ઘણી વખત તમને પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓ સાંભળેલી છે કે એની અંદર ખરેખર અમરશક્તિ નામના રાજાના જે રાજકુમાર હોય છે, જે બુદ્ધિહીન હોય છે, મૂર્ખ હોય છે, એને રાજનીતિમાં અને બીજી બધી નીતિઓમાં પરિપૂર્ણ બનાવે છે. તો શેના દ્વારા? કથાઓ, વાર્તાઓ દ્વારા. એટલે કે છે કે માણસ જે છે એને કોઈને કોઈ રીતે ઉપદેશ એ મળવો જોઈએ જ. અમે પણ ભણ્યા છીએ ને તમે પણ ભણો છો. શા માટે અભ્યાસ કરો છો? માત્ર નોકરી મેળવવા માટે થઈને, ધંધો કરવા માટે થઈને? એવું નથી. શિક્ષણ એનો અર્થ સંકુચિત નથી કરવાનો આપણે કે શિક્ષણ એટલે સ્કૂલમાં જઈને શિક્ષણ મેળવવું, એમ નહીં. પરંતુ શિક્ષણ જે છે એ ખરેખર વિશાળ અર્થ છે. સ્કૂલમાં જઈએ, બધા ભાઈબંધ દોસ્તારોને મળીએ, નવું કંઈક શીખીએ, એટલા માટે થઈને શિક્ષણ મેળવવા માટે સ્કૂલે બધા આવતા હોય. તો ખરેખર 2 ઉપાય છે. એક સાક્ષાત ઉપદેશ દ્વારા, એટલે કે તમારી સામે બેસે ને તમને ઉપદેશ આપે ને એ તમે ઉપદેશ ગ્રહણ કરો. અને બીજો ઉપાય જે છે કથાનું માધ્યમ, વાર્તાઓ, સરસ મજાની ગમે તેવી નવી નવી વાર્તાઓ દ્વારા ઉપદેશ ક્યારે મળી જાય અને આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય એ ખબર જ ન પડે. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે, બીજો ઉપાય એટલે કથાનું માધ્યમ, સરસ મજાની મનોરંજક વાર્તાઓ દ્વારા જીવનનો ઉદ્દેશ છે સ્તર થઈ જાય. એટલે આ બીજો ઉપાય છે ખૂબ જ મહત્વનો છે, અને તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. તો બધાને ખબર છે, નાના હોય, મોટા હોય, વૃદ્ધ હોય કે યુવા હોય, બધાને સરસ મજાની નવી નવી વાર્તાઓ છે એ સાંભળવી ખૂબ જ ગમે.
એ પછી પૌરાણિક વાર્તાઓ હોય, સામાજિક વાર્તાઓ હોય કે કોઈ પણ વાર્તાઓ હોય, પક્ષીઓની હોય, પ્રાણીઓની હોય, માણસોની હોય, ધાર્મિક હોય, ગમે તે વાર્તાઓ હોય, બધાને સાંભળવી ગમે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. તમને ખ્યાલ જ છે કે સંસ્કૃત સાહિત્યની અંદર જ હિતોપદેશ ને પંચતંત્ર આવેલા છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી પણ અસ્તિત્વમાં આવે છે. એ પણ બધાને ખબર જ છે કે પંચતંત્રની વાર્તાઓ છે શેના આધારે છે? કલ્પનાથી કરેલી છે. એટલે ખરેખર અને ઘણી વખત ઐતિહાસિક પાત્રોને ધ્યાનમાં રાખીને પણ આવી કથા વાર્તાઓ છે અસ્તિત્વમાં આવતી હોય છે અને પછી સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ, સમયાંતરે એટલે સમય જતાં જતાં ધીમે ધીમે આ કથાઓ ભોજ, કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. એટલે કે એક માનો કે દાદા દાદીને વાર્તા આવડતી હોય તો એના બાળકોને કે, એના બાળકો મોટા થાય ત્યારે એના બાળકોને કે, એમ ધીમે 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 છે થોડું ઘણું પરિવર્તન પામીને નવા નવા રૂપે આ બધી વાર્તાઓ છે સમાજની અંદર ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથા છે, એને સરળ પદાવલીઓ દ્વારા એટલે કે સરળ સંવાદો દ્વારા સરસ રીતે આપણા પુતલિકા પરીક્ષા એટલે પુતળીઓની પરીક્ષા એ પાઠ દ્વારા આપણા અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવી છે. 12મા ધોરણની અંદર એક રાજાની રાજ્યસભામાં એક વણિક આવે છે. વણિક એટલે વાણિયો. વાર્તા શું છે કે એક રાજાની રાજ્યસભાની અંદર એક વાણિયો આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ હોય છે. હમણાં મેં તમને વાત કરી તેમ આકાર પ્રકાર બધી જ રીતે એક જ સરખી, જોઈને કોઈ એમાં ફેર છે, ફરક છે એ ઓળખી શકે નહીં. ત્રણેયનું મૂલ્ય છે એ અલગ અલગ હોય છે. હમણાં વાત કરી તેમ કે આગંતુક વાણિયો જે છે એ રાજ્યસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો એ પાઠ છે એ શરૂ કરીએ છીએ. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિકઃ વણિક સમાગતઃ. શું કહે છે કે એકદા એકસ્યામ એટલે કે એક વખત એક નૃપસભાયામ, નૃપ એટલે રાજા, રાજાની સભામાં વૈદેશિકઃ એટલે કે કશ્ચિત વૈદેશિકઃ એટલે કોઈક પરદેશી વણિક સમાગતઃ વણિક આવ્યો, સમાગતઃ એટલે આવ્યો. એક દિવસ એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વણિક આવ્યો. જો ફરીવાર ગુજરાતી કે એક દિવસ એકદા એક દિવસ નૃપ સભાયામ, એકદા પછી એકસ્યામ એટલે કે એક દિવસ એક રાજાની કોઈક સભામાં કશ્ચિત વૈદેશિકઃ કોઈક પરદેશી વણિક સમાગતઃ વણિક આવ્યો. તસ્ય પાર્શ્વે તેની પાસે કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકાઃ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ તિસ્રઃ પુતલિકાઃ આસન. જો ફરીવાર તસ્ય પાર્શ્વે એટલે તેની પાસે શું હતું? કાષ્ઠમય એટલે કે લાકડામાંથી બનેલી સુંદર્ય કલાત્મિકાઃ સુંદર કલાત્મક આકારેણ પ્રકારેણ એટલે આકાર અને પ્રકારથી ભારેણ રૂપેણ વજન રૂપ અને રાગેણ રંગથી ચ સમાનાઃ સમાન એક સમાન તિસ્રઃ એટલે કે 3 પુતલિકાઃ આસન પુતળીઓ હતી. કેવું એને વર્ણન કરેલું છે? જો તમને એક માર્કમાં એક્ઝામમાં પૂછી શકે આવું કે વણિક પાસે જે પુતળીઓ હતી તેનું વર્ણન કરો, તો શું વર્ણન થાય? તસ્ય પાર્શ્વે એટલે તેની પાસે કાષ્ઠમય એટલે કે લાકડામાંથી બનેલી સુંદર્ય કલાત્મિકાઃ સુંદર અને કલાત્મક
આકાર અને પ્રકારથી ભારે, રાગેણ એટલે કે રંગથી, ચ સમાનાહ તિસ્ર પુતલિકાહ આસન 3 પૂતળીઓ હતી. ફરીવાર જોઈ લો કે તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ હતી. હવે ત્યાર પછી જોઈએ કે રાજસભાયામ ઉપસ્થિત, રાજસભામાં હાજર થયેલો, રાજસભાયામ ઉપસ્થિત, રાજસભામાં ઉપસ્થિત થયેલો અસૌ તે વણિક તાહા પુતલિકાહ તે પૂતળીઓ નૃપમ પ્રદર્શયતી રાજાને બતાવે છે. રાજસભામાં ઉપસ્થિત થયેલો તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજસભાયામ ઉપસ્થિત, રાજસભામાં ઉપસ્થિત થયેલો અસૌ વણિક તે વણિક તાહા પુતલિકાહ તે પૂતળીઓને નૃપમ પ્રદર્શયતી રાજાને બતાવે છે. ત્યાર પછી નૃપતિ સ્વકરકમલયો ગૃહીત્વા તાહા પશ્યતિ, રાજા પોતાના 2 હસ્તકમળમાં તેને લઈને જુએ છે. સ્વકરકમલયો એટલે પોતાના 2 હસ્તકમળમાં હાથમાં લઈને, રાજા પોતાના 2 હાથમાં લઈને તેને જુએ છે. ત્યાર પછી કલાત્મિકાહ તાહા નૃપતેઃ મનઃ હરંતી, કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. કલાત્મિકાહ તાહા નૃપતેઃ મનઃ હરંતી, કલાત્મક એવી તે રાજાનું મન હરી લે છે. કાંસમાં પૂતળીઓ પણ લખી શકો. ત્યાર પછી છે નૃપતિ તમ વણિજમ પ્રશસતી, રાજા તે વેપારીના વખાણ કરે છે. નૃપતિ તમ વણિજમ પ્રશસંતી, રાજા તે વણિકના વખાણ કરે છે. પ્રશંસતી એટલે કે વખાણ કરે છે. સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતી, અને પોતાની પ્રસન્નતાને પણ પ્રકટયતી એટલે કે વ્યક્ત કરે છે કે મારા રાજદરબારની અંદર આવો એક પરદેશી યુવક આવ્યો છે અને ખરેખર એની પાસે મનને હરી લે તેવી કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ જે છે ને ખરેખર એ રાજસભાની અંદર બધાનું ધ્યાન આકર્ષિત કરી લે છે. એવો વણિક જે છે એની પૂતળીઓ લઈને મારી રાજસભાની અંદર આવ્યો છે એટલે ખરેખર રાજા છે પોતે પણ પ્રસન્નતા વ્યક્ત કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવા, રાજાને પ્રસન્ન થયેલા જોઈને અસૌ વણિક પેલા વણિકે તાહા ક્રેતુમ પાર્થિતવાન તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. કારણ કે વણિક હતો વાણિયો, પોતે કંઈક આપણે વસ્તુ બનાવીએ તો પછી વેચવા માટે, કારણ કે એનો તે વ્યાપાર હોય એટલે રાજાને કહે છે કે જો તમને પૂતળીઓ ગમી હોય તો હું વેચવા ઈચ્છું છું, એટલે ક્રેતુમ ઈચ્છામી, તેને ખરીદવા માટે પ્રાર્થના કરી રાજાને. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવા, રાજાને પ્રસન્ન થયેલા જોઈને અસૌ વણિક પેલા વણિકે તાહા તેને ક્રેતુમ પાર્થિતવાન ખરીદવા માટેની પ્રાર્થના કરી. ત્યાર પછી તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ, તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ. તતો નૃપતિ એટલે પછી, તતો એટલે કે પછી રાજા વણિજમ વણિકને તાસામ મૂલ્યમ તેનું મૂલ્ય પૂછે છે. પૃચ્છતિ એટલે કે પૂછે છે. પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે. ત્યાર પછી તદા વણિક વદતી, ત્યારે વણિક કહે છે તિસૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. શું કહે છે અહીંયા? ત્યારે વણિક કહે છે કે તિસૃણામ એટલે કે 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે, અલગ અલગ છે.
ત્યારે વણિક કહે છે કે તિસૃણામ અપી એટલે કે ત્રણેય પૂતળીઓનું, તિસૃણામ અપી પુતલિકાનામ એટલે કે ત્રણેય પૂતળીઓનું મૂલ્ય છે કેવું છે? ભિન્નમ ભિન્નમ અસ્તિ, જુદું જુદું છે. એકસ્યાહ રૂપ્યકમાત્રમ, એક પૂતળીનું ફક્ત 1 રૂપિયો. સહસ્ત્ર રૂપ્યકામ અત્ર અસ્તિ અન્યસ્યાહ, અને બીજી પૂતળીઓનું મૂલ્ય છે માત્ર 1000 રૂપિયા છે. તૃતીયા એકા પુતલિકા લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ દધાતી ઇતિ, ને ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. શું કીધું એને? જુઓ કે એક પૂતળી છે એનું મૂલ્ય 1 રૂપિયો છે, બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે, ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે. એવી શું વિશેષતા હશે ત્રણેય પૂતળીની અંદર કે ખરેખર 1 રૂપિયાથી માંડીને 1,00,000 રૂપિયા સુધીની કિંમત છે. ફરીવાર જોઈએ પેરેગ્રાફ કે પછી તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ, પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે. તદા વણિકમ વદતી, ત્યારે વણિક કહે છે તિસૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ, ત્રણેય પુતળીઓનું મૂલ્ય છે એ જુદું જુદું છે. એકસ્યાહ રૂપ્યક માત્રમ, એક પુતળીનું મૂલ્ય છે 1 રૂપિયો છે. અન્યસ્યાહ ચ સહસ્ત્ર રૂપ્યકમ અત્ર અસ્તિ, એટલે કે બીજી પુતળીનું માત્ર 1000 રૂપિયા છે. તૃતીયા એકા પુતલિકા લક્ષ્ય રૂપકમ મૂલ્યમ દધાતી ઇતિ, દધાતીનો અર્થ થાય છે ધરાવે છે. ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. ત્યાર પછી નૃપતિ સ આશ્ચર્યમ વણિજે કથયતિ, રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે. નૃપતિ એટલે રાજા, રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે ભોહો વણિક, હે વણિક, કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ. શું કહે છે કે કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય એતાવત આટલું, ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ જુદું જુદું, કથમ એટલે શા માટે છે. હે વણિક, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? ત્યારે વણિક છે જવાબ આપે છે. જુઓ કે વણિક અવદત, વણિકે કહ્યું અયી નૃપ, હે રાજન, ભવતઃ રાજસભાયામ અત્ર, આપની રાજસભામાં અહીં બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. શું કહે છે? વણિક પોતે જવાબ આપતો નથી. જો શું કહે છે કે આપની રાજસભામાં બહવઃ એટલે કે ઘણા બધા, વિદ્વાંસઃ એટલે વિદ્વાન, વિચક્ષણ એટલે બુદ્ધિશાળી, પુરુષાઃ વિરાજન્તે પુરુષો બિરાજે છે. વણિકે શું કહ્યું કે હે રાજન, આપની રાજસભામાં ઘણા બધા વિદ્વાન, વિચક્ષણ બુદ્ધિ ધરાવતા પુરુષો બિરાજે છે. તે એતાઃ પુતલિકાઃ પરીક્ષ્ય તાસાં મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અર્હન્તિ. વિજ્ઞાપયિતુમ એટલે શું થાય? વિજ્ઞાપયિતુમ શબ્દનો અર્થ આગળ પણ ઘણી બધી વખત આ શબ્દ છે આવી ગયો છે, જાણવું. વિજ્ઞાપયિતુમ એટલે જાણવું. તે એતાહ એટલે કે તેઓ, આ તે એટલે તેઓ, એતાહ એટલે આ, પુતલિકાહ એટલે પુતળીઓની, પરીક્ષા એટલે કે પરીક્ષા કરીને, તાસામ મૂલ્ય ભેદમ તેમના મૂલ્યનો તફાવત, ચ અને કારણ અને તેનું કારણ,
વિજ્ઞાપયિતુમ અર્હતિ જણાવવા માટે સમર્થ છે. પછી વિભક્તિ પ્રમાણે એનો શબ્દનો અલગ અલગ છે એ રીતે બોલાતા હોય છે. કયો શબ્દની વાત કરી મેં? વિજ્ઞાપયિતુમ. બરાબર. તુમ ઇતુમ કૃદંત છે. આપણે એવું ભણવામાં આવતું નથી એટલે હું અત્યારે એવું સમજાવતી નથી કૃદંત વિશે. શું કે છે અહીંયા કે તે એતાહા પુતલિકાહા પરીક્ષ્ય, તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તાસામ મૂલ્ય ભેદમ, તેમના મૂલ્યોનો તફાવત, તસ્ય ચ કારણમ, અને તેનું કારણ, વિજ્ઞાપયિતુમ અર્હંતિ, જણાવવા માટે સમર્થ છે. કે તમારી રાજ્યસભાની અંદર ઘણા બધા વિદ્વાન અને વિચક્ષણ બુદ્ધિવાળા માણસો છે, તેઓને જ કહો કે ખરેખર તેઓ આ ત્રણેય પુતળીઓની પરીક્ષા કરી અને તેમનું મૂલ્યભેદનું કારણ શોધી બતાવે. ત્યાર પછી તૃતીયા એકા અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એતદ પૃચ્છતુ ઇતિ. અતઃ એટલે કે આથી, તાન એવ તેમને, રાજસભા સદસ્યાન એતદ પૃચ્છતુ ઇતિ, આથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. કે તેથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. તેથી આ રાજસભાના જે સભ્યો છે એને જ આ પ્રશ્ન પૂછો કે ખરેખર ત્રણેય પુતળીઓનું મૂલ્ય અલગ અલગ કેમ છે. આ મૂલ્ય ખૂબ જ યાદ રાખજો કે પહેલી પુતળીનું મૂલ્ય કેટલું છે? 1 રૂપિયો. બીજી પુતળીનું મૂલ્ય કેટલું છે? 1000. અને ત્રીજી પુતળીનું મૂલ્ય કેટલું છે? 1 લાખ. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ છે, આપણે જોઈએ કે નૃપઃ ઉપસ્થિતેભ્યઃ, રાજા છે એણે ઉપસ્થિત રહેલા, ઉપસ્થિતેભ્ય એટલે ઉપસ્થિત રહેલા, રાજસભા સદસ્યેભ્યઃ, રાજસભાના સદસ્યોને, મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. શું કહ્યું? રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભાના સદસ્યોને પુતળીનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. નિવેદિતવાન એટલે કે સૂચન કર્યું. વિજ્ઞાપયિતુમ તેનું કારણ જાણવા માટે હું સૂચન કર્યું કે ખરેખર ત્રણેય પુતળીઓનું મૂલ્ય શા માટે અલગ અલગ છે એનું કારણ જાણવા માટેનું સૂચન કર્યું. ત્યાર પછી નૃપસ્ય નિવેદનમ અનુસરંતઃ બહવો વિચક્ષણાઃ સમાગત્ય, રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતલિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવંતઃ. બુદ્ધિશાળીઓ આવીને પુતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે કૃતવંતઃ, પ્રયત્નમ કૃતવંતઃ એટલે પ્રયત્ન કર્યો. કૃતવંતઃ શબ્દનો અર્થ થાય છે કર્યો. કારણ કે રાજાની આજ્ઞા થાય તો સ્વાભાવિક છે કે રાજસભાની અંદર જેટલા બેઠા છે બધાને લાગુ પડે. એટલે બધા જ જે બુદ્ધિશાળીઓ હતા બધા જ કામે લાગી ગયા અને આ ભેદ ઉકેલવા માટે ખરેખર એમને પ્રયત્ન શરૂ કર્યો. ત્યાર પછી કહે છે પરમ કહ અપી તત્ર સફલો ન અભવત, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. પરમ કહ અપી તત્ર સફલો ન અભવત એટલે કે પરંતુ કોઈ પણ એમાં સફળ થયા નહીં. તતઃ અસૌ નૃપઃ, ત્યારબાદ તે રાજાએ તત્કાર્યમ તે કાર્ય મંત્રીને સમર્પિતવાન, મંત્રીને સોંપી દીધું. મંત્રી એટલે કે અમાત્ય. ત્યાર પછી રાજાએ તે કાર્ય કોને સોંપી દીધું? મંત્રીને સોંપી દીધું. પછી ચતુરઃ મંત્રી ઉત્થાય, ચતુર મંત્રી
ઊભો થયો. ત્યાર પછી જુઓ, દિનત્રય અનંતરમ અહમ એતत् વિજ્ઞાય ભવતે નિવેદયિષ્યામિ ઇતિ નૃપાય સવિનયમ અકથયત. શું કર્યું? એને 3 દિવસનો સમય માંગ્યો. જો ફરીવાર, ચતુર્મંત્રી ઉત્થાય, ચતુર્મંત્રીએ ઊભા થઈને શું કહ્યું કે દિનત્રયમ અનંતરમ અહમ, સંધિ છૂટી પડે છે અહીંયા, દિનત્રયમ અનંતરમ અહમ, એટલે કે હું આ જાણીને 3 દિવસ પછી એતत् વિજ્ઞાય, એટલે કે આપ સ્ત્રીને જણાવીશ, ભવતે નિવેદયિષ્યામ ઇતિ, 3 દિવસ પછી હું આપ સ્ત્રીને જણાવીશ. ત્યાર પછી નૃપાય સવિનયમ અકથયત, રાજાને વિનય સાથે કહ્યું. શું કહ્યું? કે હું આ જાણીને 3 દિવસ પછી આપ સ્ત્રીને જણાવીશ, એમ ચતુર્મંત્રી ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. ત્યાર પછી નૃપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન, તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી. કહેવાય ને કે ન્યાયાલયની અંદર કંઈક કેસ માટે અમુક જરૂરી બાબતો હોય તો 3 દિવસ માટે કેસ છે સ્થગિત કરવામાં આવે. કહેવાય કે 3 દિવસ પછી આ કેસ છે, આની માટે અદાલત છે એ ભરાશે અને ત્યારે કેસનો નિર્ણય થશે. એવી રીતના રાજસભાની અંદર પણ જ્યારે આ પૂતળીઓ માટેની વાત કરવામાં આવી કે કોણ આ પૂતળીઓ જે છે 3 અલગ અલગ મૂલ્યની શા માટે છે, એક સરખી દેખાવા છતાં પણ, તેની શોધ છે એ ઘણા બધા મંત્રીઓએ કરી પણ કોઈ એમાં સફળ થયું નહીં. આથી રાજ્યના જે મુખ્યમંત્રી હતા એને એ શોધ માટેનું કહેવામાં આવ્યું, સૂચન કરવામાં આવ્યું અને ખરેખર એણે કેટલા દિવસનો સમય માંગ્યો? 3 દિવસનો. આપણે એ પેરેગ્રાફ છે એનો અનુવાદ એકવાર ફરી જોઈ લઈએ કે નૃપઃ ઉપસ્થિતેભ્યઃ, એટલે કે રાજાએ, ખાલી ગુજરાતી બોલું છું, તમારે ચોપડીની અંદર સંસ્કૃતમાં ધ્યાન દેવાનું છે. રાજાએ પ્રસ્તુત થયેલા, રાજાએ ઉપસ્થિત રહેલા, પ્રસ્તુત થયેલા અથવા ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. ત્યારબાદ તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું. હું આ પૂતળીઓનું મૂલ્ય જાણીને 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ, એમ ચતુર્મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. રાજાએ શું કહ્યું? તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી. ત્યાર પછી આપણે જોઈએ કે મંત્રી તાહા પુતલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે. મંત્રી તાહા પુતલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે. ગૃહમ આગત્ય પરિશ્રાંતઃ અપી. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત એટલે થાકેલો હોવા છતાં, અપી એટલે પણ, બુભુક્ષિતો અપી પરિશ્રમમ, બુભુક્ષી એટલે કે ભૂખ્યો હોવા છતાં પણ, બુભુક્ષા ચ ઉપેક્ષ્ય ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને, સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ, બધા જ રોજબરોજના કાર્યોને ત્યજીને, તાહા પુતલિકાહ તે પુતળીઓની
સૂક્ષ્મ ઈક્ષિકયા એટલે કે ઝીણવટભરી તપાસ છે, પરીક્ષતે ઝીણવટભરી તપાસ છે કરે છે. તતઃ સહ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમ એકમ પશ્યતિ. જો ફરીવાર, તતઃ સહ જ્યારે ઝીણવટપૂર્વક ઝીણું ઝીણું ધ્યાન કરે છે કે ખરેખર આ પૂતળીઓમાં એવું છે શું કે ત્રણેય પૂતળીઓને એકબીજાથી અલગ પાડે છે. તેને શું ધ્યાનમાં આવ્યું કે તતઃ સહ પુતલિકાના કર્ણેશુ એટલે કે કાનમાં, છિદ્રમ એકમ, છિદ્ર એટલે કાનમાં જે બાખું પાડે તે, કાનમાં છિદ્રમ એકમ, એક છિદ્ર પશ્યતિ એટલે કે જુએ છે. પછી તે પૂતળીઓના કાનમાં એક છિદ્ર જુએ છે. જો ફરીવાર એકવાર એનું ગુજરાતી કરું છું કે મંત્રી તે પૂતળીઓ લઈને ક્યાં આવે છે? ગૃહમ આગચ્છતિ એટલે કે ઘરે આવે છે. ત્યાર પછી ગૃહમ આગત્ય પરિશ્રાંત અપી, ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિત અપી, ભૂખ્યો હોવા છતાં પણ, પરિશ્રમમ બુભુક્ષા ચ ઉપેક્ષ્ય એટલે કે થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને, સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય, બધા જ રોજબરોજના કાર્યોને ત્યજીને, તાહા પુતલિકાહ તે પૂતળીઓની, સૂક્ષ્મ ઈક્ષિકયા એટલે કે ઝીણવટભરી, પરીક્ષતે એટલે તપાસ કરે છે. તતઃ સહ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમ એકમ પશ્યતિ, પછી તે પૂતળીઓના કાનમાં એક છિદ્ર જુએ છે. ત્યાંથી ખરેખર આ મંત્રી છે એને શંકા ઉત્પન્ન થાય છે, આ છિદ્રમાં કાંઈક એવું છે, બાકી તો બીજું કંઈ નવીન દેખાતું નથી, પણ આ છિદ્રમાં કાંઈક એવું છે કે ખરેખર એ આ પૂતળીઓને જુદા પાડતો હશે. પછી એનું પરીક્ષણ છે, એની બુદ્ધિ છે, એ બધું કામે લાગે છે. હવે આ પછીનો પાઠ જે છે એ આપણે આગલા લેક્ચરની અંદર ભણશું કે ખરેખર તે પછી રહસ્ય શું ખુલે છે. ત્યાં સુધીમાં તમારે જેટલો પાઠ ચાલ્યો છે એનો અનુવાદ વ્યવસ્થિત યાદ કરી લેવાનો છે. અને ખરેખર આ પાઠ જે છે એ બહુ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આની અંદરથી તમને યોગ્ય ક્રમ પ્રમાણે વાક્યો ગોઠવો એ પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. આમ તો બધા પાઠો આઈએમપી છે, એટલે બધાએ પાઠમાં હું એમ જ કહું છું આ પાઠ બહુ આઈએમપી છે, એટલે વ્યવસ્થિત આપણે યાદ કરવાનો છે.